તો બધો અમારે શિવાંશભાઈ જે જાગે છે 9:30 વાગ્યા તો વિડીયો કોલ તો ચાલુ જ છે. હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. તો ભાઈ આજનો વ્લોગ તો આપણે રાતના 9:15 વાગે ચાલુ કર્યો છે, કારણ કે આજ આખો દિવસ કાંઈ નવરા હતા નહીં. એમ એવું હતું કાલે શું વાર હતો, કાલે બુધવાર હતો અને બુધવારે કાલે લાઇટનો કાપ હતો. સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધીનો કાપ હતો, અને તોય રાતે 8:30 વાગે લાઇટ આવી હતી. એટલે કાલે ઘંટિયાત કઈ ગયા નહોતા, એટલે કાલના બધા દવાના બધા સ્ટોકમાં પડ્યા હતા. એટલે આખો દી દવાના જ દેખ્યા છે, અને દવાના ને એવું દળીને અત્યારે નવરા છે ને આવીને સીધા ઘરે નાય કરી નવરા છે ને વાળું પાણી કરી લીધી. વાળું પાણી કરીને હવે આજ તો કઈ રૂમમાં કઈ હોવાનું છે નહીં, કારણ કે ભાઈ અત્યારે રૂમમાં અત્યારે ગરમી એટલી થાય બહુ, ને તાબુ ને એવું તપી જાય. એટલે ફળિયામાં હમણાં 2 દીથી હોવું છું, પણ ફળિયામાં થોડોક ક્યારેક પવન પડી જાય. એટલે આજ તો ભાઈ ધાબે હોવાનું છે. તો હમણાં વાળું પાણી કરી લીધા છે. હમણાં ગોદડા ને એવું બધું હારી લઈએ, અને ધાબુ તો તપી ગયું છે, એટલે નીચે હોવામાં થોડું ગરમ લાગે. એટલે ખાટલો લઈ જવાનો છે, ખાટલો ને બધું ચડાવી દઈ ધાબે. હમણાં ખાટલો ગોદડા હોય છે બધું લઈને પાણીની બોટલ લેવું લઈ ગયા જઈ ધાબે હવે સીધા હમણાં. તો ભાઈ ખાટલો તો મૂક્યા પછી ધાબે, અને હવે ગોદડા ને એવું લઈ જવાનું છે. આપણે 2 ગોદડા તો ઉનાળાના ગણાય, 2 ગોદડા ને એકાદું ઓછીકું અને હેન્ડસ્પ્રી ને એવું બધું ચાલે, પછી લઈ જાવ, કારણ કે પાણીની બોટલ ભરવા એમથી આવવાનું જ છે. પેલા ગોદડા ને એવું બધું ચડાવી દઈએ ધાબે. શું છે કે અત્યારે ગોદડા અત્યારે મૂકી પથારી કરી વાળી ને, તો ઠંડો પવન છે ને અત્યારે, એટલે ગોદડા થોડાક ઠરતા થાય ને. કે અત્યારે શું છે કે ભઠ્ઠી ઓલા આપણે ડામેશિયમના પીડા હોય ને, રૂમ હોય ગરમ, રૂમમાં અત્યારે ગોદડા થઈ જાય છે ગરમ. અહીંયા ખાટલો ઢાળી વળ્યો છે, અંધારાનો દેખાય જ નહીં કઈ બહુ. પથારી કરી વળ્યા. તો ભાઈ અહીંયા ધાબે ધામાં નાખવાના છે આજે. ચાલો ગોદડા ને એવું મૂક્યા હોય ને, હવે આપણે હેન્ડસ્પ્રી ને એવું લઈ જવાનું છે, મોબાઈલ હેન્ડસ્પ્રી. કારણ કે ભાઈ એડિટિંગ ને બધું આજ ધાબે જ કરવાનું છે. કેટલા વાગ્યાનું કઈ નક્કી નથી, કારણ કે વ્લોગ ને રીલ્સ ને બધું શૂટ કર્યું હતું, જે આ બધી એડિટિંગ કરવાનું બાકી છે હજી. ચાલો મોબાઈલ ને હેન્ડસ્પ્રી ને લઈ લીધું છે ને, આવી પાણીની બોટલ લઈને ધાબે. આપણે બોટલ લેતું જવાનું છે, મોજા વડે મોજું પલાળી મૂકી દેવું ધાબે, એટલે રે ઠંડુ ઠંડુ પાણી. પાણીની બોટલ ભરી વળે છે ને, મોજું આખું પલાળે પહેરાવેલું છે, ને મોજું પલાળી દીધું છે. એટલે શું છે કે ઉપર ઠંડો મસ્ત પવન આવતો હોય ને તો ઠરી જાય સારું પાણી, ને પાણી ગરમ ન લાગે, ગરમ ન થઈ જાય પાણી. એ હાટુથી ને ભાઈ આપણે મોજું પહેરાવી દીધું છે ને પલાળી દીધું સારું. આપણે કઈ દાદરા છે ને નિહાણીએ ચડવું પડે ભાઈ. પવન આવે છે મસ્તીનો, મૂકી દઈએ આપણે. બોલે ઠંડો પવન આવ્યા રાખે એટલે પાણી થોડુંક ઠંડુ થઈ જાય ને ભાઈ. પવન છે મસ્તીનો અત્યારે, ફૂલ પવન છે અત્યારે. તમને માઇકમાં અવાજ બહુ નહીં સંભળાતો હોય, અત્યારે પવન જ એટલો છે ભાઈ. હાલો તો હવે અજના ખાટલે આવીને હોવાનું છે. જે હમણાં વિડીયો કોલ આવશે એટલે અમારે શિવાંશભાઈ બધા વાતો કરીશું ઘડીક. તો બધો અમારે શિવાંશભાઈ જે જાગે છે 9:30 વાગ્યા તો વિડીયો કોલ તો ચાલુ જ છે. શું કરશો શિવાંશ? મમ ખાશો? મમ હા પાડે છો. મમ ખાશ? મમ ખાશો? તારે આવું છે ઘેરે? રમતો જાય છે અને ખાતો જાય છે, વાળું પાણી હાલે છે. હું લે એવો બત્તી આવી ગઈ હાથમાં એને. જો ભાઈ એક વાર વાળું કરી લીધી ને પછી બીજી વાર વાળું હાલે અત્યારે અમારે શિવાંશભાઈ ને. શિવાંશભાઈ ખાય જીરી જીરી, પણ જોઈએ વારે ઘડીએ ખાવા. ને બત્તી લઈને તબલા કરી નાખ્યા બત્તી ના. તો હા રોલો તો હવે શિવાંશભાઈ ને તો ચાલુ રહે ઘડી વિડીયો કોલ ને વાતું બધું કરી પછી ની રીતે હોઈ જાઉં. હા રોલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.
ટાટા ટાટા કરો. જો અમારે શિવાનભાઈ ટાટા કરે જો. ટાટા આવું કામ છે ભાઈ અમારે શિવાનભાઈ નું.